હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજે જરાક કામ હતું તો બહાર ગયો હતો અને કેટલા વાગી ગયા, બહુ લેટ થઈ ગયું. લેટ બ્લોગ ચાલુ કર્યો આપણે 2 વાગ્યા, અરાઉન્ડ 2 ને 10 5 ટ્રાફિક થઈ ગયો. બોલો લ્યો, બ્લોગ ચાલુ કર્યો ટ્રાફિક થઈ ગયું. ઓય પાછળ કોઈ હે નહીં ને? મારે ના ઓલું કાચમાં લાગે ને સ્ટેન્ડ લેવું હે. તો આજે મમ્મીએ કીધું, મમ્મી આવ્યા હતા રાજકોટ, મમ્મીએ કીધું કે ભાઈ આજે છોકરી જોવા જવાનું છે તો જરાક ઘરે આવ, તૈયાર વૈયાર થા, બંટી બંટી બન અને પછી લડકી દેખને ચલા જા તું. આઈ સેડ ઓકે. ક્યાં જવાનું, કેટલા વાગે જવાનું, કુછ હમરે કો માલુમ નહીં હે ભૈયા. તો એની માટે પહેલાં મારે નાવું જોઈએ, પછી ગાડીને નવડાવી જોઈએ. ના, પહેલાં ગાડીને નવડાવીશ પછી હું નાહીશ, કેમ કે ગાડી બહુ જ ગંધારી ભરી, ધૂળ ધમાવ. 5-6 દિવસથી વરસાદ આવું હતો એટલે મેં નો ગાડી ધોઈ. વોટ ધ હેલ, ના તો કંઈ ખુલ્લું હે ભૈયા. અમારી કોલેજ આવશે આત્મીય, બહુ મજા કરી દે. તો ફટાફટ, મને ભૂખે લાગી, જમ્યું નથી હું. એટલે ભાભીને ફોન કરીશ શું જમવાનું બનાવ્યું ને રસ્તામાંથી કંઈક લેતો જઈશ. અને ફટાફટ રેડી થઈને ફોન કરું મમ્મીને કેટલા વાગે જવાનું હે, લેતો જાઓ. તમને બહુ જોઈ હતી ને, ભાભીનો ફોટો બતાવો, ભાભીનો ઓલું બતાવો, કોણ હે ગર્લફ્રેન્ડ કોઈ નથી બાપા. તો છોકરી જોવા થોડો જાવ, ગર્લફ્રેન્ડ હોય તો હે જાવું જો હવે. સો ગાઈસ, અમે ચાલુ થઈ ગયું પીટો. ઓકે ગાઈસ, અમે જાય છીએ હવે મારું જી. મેં તમને નહોતું કીધું કે મસ્ત કોલેબ આવ્યું હે, એ કોલેબ સ્ટોર ઉપર આવી ગયું હે. મને મેસેજ આવ્યો, ફોન નથી કરવાનો, ડાયરેક્ટ પહોંચી જ જવું હે ને. મેસેજ તો આવી ગયો એનો. હા તો ફોન કરતી મને કે કોક લઈ જશે તો मारी नाखू, मारा नाम नु है, कोई लई तो थोड़ी जाए. सो अभी मैं और भाभी जा रहे हैं. थोड़ा इसमें पंचर हो गया है, हवा ओछी है. देखो जो અહીંયાથી કેવું થઈ ગયું ટાયર, જો ટાયર ફૂટી ગયું. તમારે બધીને હેટ લાગી ગયું. એવું ન કરાય પણ હવે એટલે અત્યારે હવા પુરાવી, પેટ્રોલ પુરાવું, પેટ્રોલ નથી. અરે યાર એક મિનિટ સલાવત ગાઈસ, મારા ભાભીને ને ભાઈ હે ને રોજ કેટલા બધા લઈને જઈએ, જો પાછળ વેચવાડો લઈને જઈએ. બાપા હે બિચારા. તો ભાભી એને પૂછ્યું કાચ ખોલીને કે ભાઈ આપો ને પ્લીઝ. તો ભાઈ મોઢે ના પાડી દીધી ભાભીને. તઈ શું આવના નસીબ ભાઈ હમણાં જો ભાભી પાછા પૂછશે, બેશરમ જન પૂછશે. બે શરમ કે અંકલ કે હું ટન જ લઈ લો, તમે બીજું કાઈ નહીં. એને ધીમે પાડી દીધી હો. ધીમે પાડી દીધી. હા કેમ કે હારી જો લે આ તો કે હમ કેવા માણસો આવી ગયા તમે રાજકોટ. નથી માગવા રેવા દ્યો ને હવે. હવે જો હમણાં એને આઈ ના આને તો એને જતા હું આમ જોઈશ. જોયું આ ગજબ. આજે મારા ભાભી ભાંગ પી ગયા હે, રોજ ભાંગ પીવાની જરૂર. અલગ જ મૂડમાં હે. મેં તો કીધું રીલ્સ વર્સિસ રિયાલિટી છે. આપણે રીલ્સમાં કેવું જોતા હોય, બધા કેવી હેલ્પ કરતા હોય, કે આ રિયાલિટીમાં તો અંકલ ચોખ્ખી નામ પાડી દે, ગુલાબ મોટા તો તેવા તો તમે નાખી દેતા હોય. કાંઈ શું પારેવડી ચોકમાં નીચે આમ કચરાની જેમ જતા હોય, ઈ ઢગલો કરીને બાર ફૂટપાથ પર વેચો તો કે 20 રૂપિયા હાલો ફૂલ આપી દઉં. આ તમારે રીલમાં બોલવાનું હતું, વાયરલ થઈ ગયું. તો આમાંથી ક્લિપ લઈશ. હોરિઝોન્ટલ નું મજા આવે. કાંઈ શું પેટ્રોલ નથી, પેટ્રોલ પૂરું થઈ જાય ભાભી ધક્કા મારતા હુવા. તમે બધે બટકા જેવા ધક્કા મારતો. ઓલા અંકલ ને કહેવાનું હારવાર મદદ કરાવે, બીજું કાંઈ નહીં. ઓલા ફૂલ વાળા અંકલ જ કેવા મસ્તીના ગુલાબ લઈને જતા હતા. ફાઇનલી ગાઈઝ, એ પ્રોડક્ટ મારું આવી ગયું છે. તો બે તારો શું કહેવાય, બે ઇંતહાથી યાદ કરતા નહીં હોય છે. જો આ લેન્સ કાર્ડ નું है અને वो मेरे पास है ये कुछ नहीं. कोलैबोरेशन आया है मेरे को टेणे टेणे मार्वल का स्पाइडरमैन નું ફૂલ તાકાદારું है. સ્પાઈડરમેન ની સુગંધ આવે કાઢી જા. સ્પાઇડરમેન માર્વલ લેન્સ કાર્ડ મસ્તનું है. કોલેબોરેશન આનું હવે સોમવારે રીલ આવશે ગાઈસ, યાદ વેઇટ કરજો ગાઈસ. ફ્યુચર વાઇફ માટે શોપિંગ કરવા જીવમાં આવી ગયા. મારા ભાભી લે શું લેવાય એની હાટું. મિનિમમ ડેઈલી વેર. હવે બધી વસ્તુ લેવા માંડ્યા ઈ, બસ ઈ આવી જાય. હું આ કોકાટો લેવા આવ્યો હતો બોલો, અને તમને હમણાં લેન્સ કાર્ડ નું બતાવું અંદર જઈને.
શું લેવો તો ચશ્મા ચશ્મા તો બતાવવાનું થઈ ગયા, ખાલી આપણે બોક્સ જ બતાવી. બતાવે પછી બતાવશું. હે પછી બતાવશું. ઓકે, ભાભી કીધું પછી બતાવશું. ઓકે. લાલચી औरत देखी आपने? નથી જોઈ લાલચી औरत? લાલચી औरत બતાવું છું. ચીન. કાનની બુટ્ટી લેવા આવ્યા હતા. ઈ બાજી ને ગળાને. ગાંડા થઈ ગયા આજે રસ્તામાં. ઓલા ભાઈને ગુલાબ માગી લીધું, ફૂલ માગી લીધું. મોદીજી क्या कहना चाहोगे जनता को आप? શું છે આ બેન? આ જો ગાઈસ બતાવું શું છે. ધીરે ધીરે चेणे चेणे मार्वल, उसके अंदर है बॉक्स. वाह, हमारा हूँ काई नहीं, बट इसके अंदर जादू है गाइस, जादू. ताकत थी. હવે ચશ્મા બતાવીશ. યા કેવા લાગે કમેન્ટ કરજો. સ્પિનર લાગે હે ને? ટીસ 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 ટીસ. હવે આને રિવ્યુ બનાવવાનો છે. इसको रख देते हैं. આ નીકળશે કેમ? राइट मारी तोड़ू ये. और मेरे को कल सुबह 5 बजे द्वारका जाना है. So द्वारका वाले गाइस बी रेडी. आई एम कमिंग टू मीट यू. બરાબર. આ બ્લોગ છે ને આજ રાતે જ અપલોડ કરવા મૂકી દઈશ શેડ્યુલમાં. મસ્ત મસ્ત. And that's a cool. વિરાટ ડેથી મંડે નો રિવ્યુ વિડિયો બનાવવાનો હે. આ મંડે મસ્તની રીલ બનાવીશ અને ભાભી આની ખુશી હોતી સીધા વોટ ઇઝ તો ને છોકરી જોવા જવાનું ફાઇનલી. શું કહેવાય ખુશ ના શું કહેવાય ખુશીનો ટાઈમ આવી ગયો. જો આવી રીતના પિંક એન્ડ વ્હાઇટ નું કોમ્બિનેશન પહેર્યું, બાય ફ્લોલ્ડ કરી દઈએ અને મસ્તનો તૈયાર થયો ભાઈ. અને ફૂલ ટ્રાફિક હે ફૂલ. આવું કંઈક મારે મસ્તનું કામ હોય ને મારા માટે ત્યારે જ આવો ટ્રાફિક નડે. ના ખબર નહીં આવો યુટિલિટી વાળાને શેનો એટલું બધું ગરમી ચડે છે ને કે હોરન ક્યારનો પીપ પીપ માર્યા રાખે. અત્યારે શાંત મગજે મળવા જવાનું છે. મમ્મીને ફોન હા ઉડાને કહી દો 2 શબ્દ. જો આ પોલીસ વાળા સાહેબે મને રોકી લીધો. યાર શું કામ મને રોકો હો તમે? કવાને છોકરી જોવા જવાનું ભાઈ. કેફેમાં જવાનું છે આપણે. નામ શું હે કેફેનું? મારે નામ જોવું જોઈએ. એ જગ્યાએ જવાનું હોય તો ફટાફટ પછી જાઉં. જો ત્યાં એ કમ્ફર્ટેબલ હશે ને વ્લોગમાં લઈશ પણ એનું મોઢું તો નહીં તો ઓબ્વિયસ છે મોઢું કોઈનું નથી બતાવાય. સો યા લેટ્સ સી શું થાય શું નહીં. બધાય ખરાબ કામ મારી યારે થવાના હતા. મસ્ત નિરાતેથી હાલતો હતો ને તો વાંહેથી પોલીસ વાળા 2 વ્હીલમાં એને આવ્યો. વાંહેથી અમારી આગળ જઈને ઊભી રાખી દીધી. અહીંયા આવી રીતના મેં કાચ ખોલેલો. એટલે કીધું બહુ. મેં કીધું કોણ? એ કે પોલીસ. મેં કીધું હા તો બહુ. મને કે ખોલો બેસી જાવ. મેં તો ખોલી. એટલે એને એમ કે હું બુટલેગર ઉદારું વેચતો હોય છો. તો એટલે રહી કહો મને કે ક્યાં જવું આટલી ઉદાડું? સાહેબ હું તો નિરાતેથી ન જાઉં. પછી એક બીજા ભાઈ હતા ને એ તો ગાડી ચેક કરવા માંડ્યા બધી આગળ ને વાંહે. મેં કીધું સાહેબ કાંઈ નથી મારી ગાડીમાં, તમે ટેન્શન ન લ્યો. પછી મને કે શું કરો? મેં કીધું આવી રીતના બિઝનેસ કરું અને આવી રીતના બ્લોગિંગ ને વિડીયો ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવું. મને કે ઠીક ધ્યાન રાખજો. એ કે પછી શું સ્ટાફ હતો એટલે ઘરના જતા એટલે વાંધો ન આવી. અને કે સારું જવા દો. મેં કીધું હા સાહેબ બીજું હોય આરામથી એકલજો બસ. એટલે હવે ના કે એક તો સાહેબ ને કેવું કે છોકરી જોવા જવું ઉતાવળ થાય. ઓકે સાહેબ ધીમે હલાવીશ. મેં કીધું મમ્મી થોડી 5 મિનિટ વાર લાગશે પણ હવે ઓલીને કહેજો જય હનુમાન દાદા રિશ્તો પક્કો કરાવી દો. હાલો હવે જાઉં. કેમ કે હું દારૂ બારૂ તો ક્યાંક તો મળશે જ એને એવું જ હતું. ગાડીમાં કાંઈ નથી, કાગળિયા નામે કાંઈ નથી. ઓલું આ ડેશબોર્ડ કર્યું એમાંથી કાંઈ નથી, ખાલી નીકળ્યું. એક કિચન નીકળ્યું. મનમાં કોઈ જોતો હોય તો લેતા જાઓ. લાઇટનીમાં કઈ નડવું હતું એવું હે.
બસ હવે 5 જ મિનિટમાં પહોંચીશું. અત્યારે પહોંચ્યું ક્યાં યાર, કયો રોડ કહેવાય યાર, આ રોડનું નામ એવું ભૂલી ગયું. કાલાવર રોડે સ્ટારબક્સ તો નથી જવાનું, સારી જગ્યાએ જવાનું. જોઈ 5-10 મિનિટ મળીશ, જોઈ વાઇબ મેચ આવે તો કન્ટિન્યુ કરશું, અધરવાઇઝ વી લીવ.